રામ નારાયણ રામ. ઘણા વખત એવું બને છે કે જ્યારે આપણે ધ્યાન મેડિટેશન કરવા માટે ઘણી કોશિશ કરીએ છીએ પરંતુ ધ્યાન લગતું નથી. એક વખત હું રાજસ્થાનમાં એક જગ્યાએ ગયો હતો. ત્યાં ઘણીઓ મછલીઓ હતી. આ મછલીઓને ખવડાવવા માટે બધા લોકો કંઈક ને કંઈક લઈને જઈ રહ્યા હતા. હું પણ મછલીઓ માટે ખોરાક લઈને ગયો હતો. એ જ રીતે આપણા શરીરમાં પણ થઈ રહ્યું છે. આપણા શરીરમાં 50,000 આત્માઓ છે જે ભૂખી છે, જન્મોથી ભૂખી છે. તેથી જે કોઈ ધ્યાન કરશે એનો પહેલો જ દિવસ કેમ ન હોય તેની સાથે સારું થશે. જ્યારે હું કંઈક સારા કે ખરાબ વિશે વિચારીશ ત્યારે તે વિવેકને ખબર પડે છે અને વિવેક જ આપણને જાગૃત કરે છે. જ્યારે આપણે રામ નારાયણ રામનો જપ કરીએ છીએ ત્યારે વિવેકને ખોરાક મળે છે. તેથી જ્યારે તમે ધ્યાન કરશો ત્યારે તમને બહારની વિચારો જરૂરથી આવશે પણ થોડા સમય પછી તે ઓટોમેટિકલી ચાલ્યા જશે. કોઈ ચિંતા નહીં રહે. તમને પુણ્ય પણ મળશે, શરીર પણ સારું થશે અને આપણા અંદર રહેલી બધી આત્માઓ જાગૃત થઈ જશે. આથી તમને કદી બુઢાપો નહીં આવે. અમને બધાને ઈચ્છા મૃત્યુ મરવાની છૂટનો હક છે પણ વૃક્ષો, સૂર્ય, પાણી, હવા અને ધરતી પાસે એ હક નથી. તેમને મરવું જ પડે છે કારણ કે તેઓ આરામ કરી શકતા નથી, ઊંઘી શકતા નથી. પણ માનવજાતને આ બધું કરવાનો અધિકાર મળ્યો છે. તેથી માનવે વિવેક સાથે પિતાપુત્ર જેવી સમજણથી જીવવું જોઈએ. ધ્યાન હંમેશા ત્યારે કરો જ્યારે તમે સંપૂર્ણપણે મુક્ત હો. ઊંઘ પણ જરૂરી છે. જો કોઈ માણસ 4 દિવસ સુધી ના ઊંઘે તો પાગલ થઈ જશે. તમે ધ્યાન બેસીને, સૂઈને કે જે રીતે તમારા મનને ગમતું હોય એ રીતે કરી શકો. કોઈ પણ માણસ ખરેખર કર્મ કરતો નથી. વૃક્ષોને કાપીને માણસ પોતાને માટે ઘરો બનાવી લે છે તો વૃક્ષો ક્યાં જશે? તેથી કુદરતનો સન્માન કરો અને જો ડરવું જ હોય તો કુદરત અને તમારા વિવેકથી ડરો. વિવેકનું સાચું નામ રામ નારાયણ રામ છે. જીવનમાં કોઈથી ન ડરો કારણ કે ઈશ્વર અલ્લાહ આપણા દાસ છે. આકાશ, પાણી અને ધરતી પણ આપણા દાસ છે. હિન્દુ અને મુસ્લિમનું લોહી એક જ છે. બંનેની કુદરતી સંરચના એક જ છે. તો પછી અમને કોણે અલગ કર્યું? કુદરતનું બંધારણ, કુદરતના વિચારો, કુદરતનું શિક્ષણ, કુદરતનો આધાર બધાના માટે છે અને આ બધું મફતમાં મળી રહ્યું છે. કોઈ પણ ધર્મ લઈને કોઈ જન્મ્યું નથી. બધા લોકો આકાશના ધર્મ સાથે જન્મ્યા છે અને વિવેક જ આપણો સાચો ઈશ્વર છે. તો પછી અલગ ધર્મની જરૂર શું? ધરતી પર કેટલાક ધર્મ હોવા છતાં પણ લોકો ભૂખ્યા છે. રહેવા માટે ઘર નથી, શાળા કોલેજ નથી, હોસ્પિટલ નથી. તો આ કેવો ધર્મ છે? જે ધર્મ આપણને સેવા ન આપી શકે તે ધર્મ ન હોવો જોઈએ. તેથી બધા જાગૃત થવું જોઈએ, ધ્યાન કરવું જોઈએ કારણ કે ધ્યાનથી બધું જ સારું થઈ જશે.